જય ગણેશ, હેપી મોર્નિંગ. હું શૌનકેશ પાઠક, બિઝનેસ કાઉન્સેલર, ફેમિલી કાઉન્સેલર. જે કોઈને પણ બિઝનેસ કાઉન્સેલિંગ, ફેમિલી કાઉન્સેલિંગની રિક્વાયરમેન્ટ હોય તેઓ મારી કન્સલ્ટન્સી લઈ શકે છે. મેં મારી કોન્ટેક્ટ ડિટેલ્સ મારા યુટ્યુબ ચેનલના ડિસ્ક્રિપ્શનમાં જણાવી છે. જે કોઈને પણ મારા જે તે વિડીયો રિલેટેડ કંઈ પણ ક્વેશ્ચન્સ હોય, ક્વેરીઝ હોય અથવા તો કંઈ પણ પૂછવું હોય, કોઈ ડાઉટ હોય જે તે વિડીયો રિલેટેડ, તો તેમાં કોમેન્ટમાં તેઓ લખી શકે છે. હું કોમેન્ટમાં તેનો રિપ્લાય આપીશ. આજે હું તમને વાત કરીશ મેનેજમેન્ટમાં જે હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ હોય છે, HR, તેના બહુ જ અગત્યના અને ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ બાબતે. તેના માટે એક ગોલ્ડન રૂલ યાદ રાખજો. હું જે આ કન્સેપ્ટ સમજાવવાનો છું તે બાબતે, કે જ્યારે કોઈ પણ કર્મચારી કોઈ પણ સંસ્થા જોઈન કરે છે જોબ માટે, તો તે કર્મચારી, તે વ્યક્તિ જે તે સંસ્થાને જોઈન કરે છે. એટલે કે સંસ્થાનું બેનર, સંસ્થાનું નામ, સંસ્થાની રેપ્યુટેશન, ક્રેડિટ, એની જે આપણે શાખ છે તે જોઈને તે વ્યક્તિ ત્યાં જોબ જોઈન કરે છે કે ભાઈ ત્યાં પોતાની જોબ સિક્યોર રહેશે, તેની રિક્વાયરમેન્ટ પ્રમાણે તેને પગાર મળશે, જે ઇન્ટરવ્યૂમાં નક્કી થયું તે મુજબ. તે વિશ્વાસ અને આશા સાથે તે જોઈન કરે છે. કારણ કે જ્યારે એ વ્યક્તિ જોઈન કરે છે ત્યારે એને એ ખબર નથી હોતી કે ત્યાં તેના બોસ કોણ હશે અથવા મેનેજર કોણ હશે. એટલે કે ઇન્ટરવ્યૂમાં એ બધી જાણ કરવામાં આવે છે, પણ તે વ્યક્તિના સ્વભાવ કે નેચર આ તે તો ફક્ત સંસ્થાને જોઈને જોઈન કરે છે કે ભાઈ આ સંસ્થા છે, આ સંસ્થાનું આ નામ છે, એનું બેનર છે, આ સંસ્થા આટલા વર્ષોથી આ પર્ટિક્યુલર ધંધો કરે છે, જેમાં મને મારી યોગ્યતા, મારા નોલેજ, મારી ડિગ્રી, મારા ક્વોલિફિકેશન, એક્સપિરિયન્સ પ્રમાણે મને આ પોસ્ટ ઉપર જોબ મળી છે. તો જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ જોબ જોઈન કરે છે તો સંસ્થાને જોઈને, સંસ્થાનું નામ જોઈને જોઈન કરે છે. એટલે કે સંસ્થાને જોઈન કરે છે, સંસ્થામાં જોડાય છે એમ્પ્લોય તરીકે, કર્મચારી તરીકે. પરંતુ જ્યારે કોઈ પણ કર્મચારી સંસ્થા છોડે છે તો રિટાયરમેન્ટ સિવાય, ચલો રિટાયરમેન્ટ એ તો એની રિટાયરમેન્ટની એજ થઈને એ વ્યક્તિ છોડશે, બરાબર, પણ રિટાયરમેન્ટ સિવાય એટલે બીજી કોઈ જગ્યાએ એને જોબ માટે જોઈન થાય છે ત્યારે આ સંસ્થા છોડે છે, તો એ કર્મચારી, એ એમ્પ્લોય સંસ્થાને નથી છોડતો, પરંતુ પોતાના જે રિપોર્ટિંગ બોસ હોય, પોતાના જે સુપિરિયર હોય તેને છોડે છે. કઈ રીતે? ચલો, દર વર્ષે એને યોગ્ય ઇન્ક્રીમેન્ટ મળતું હોય, તેને પોતાના કામનું પણ સેટિસ્ફેક્શન હોય, તે છતાં પણ તે બીજી જગ્યાએ જોબ માટે સર્ચ કરે ને ત્યાં એને સારી તક મળે, સારો પગાર મળે તો તે જોઈન થશે. તો અહીંયા એને એની યોગ્યતા પ્રમાણે, એના જે નોર્મલ ઇન્ક્રીમેન્ટ છે એ પ્રમાણે પગાર મળે છે, તેની બધી રિક્વાયરમેન્ટ પૂરી થાય છે. તે છતાં પણ તેને કેમ એવું થયું કે બીજે ક્યાંક જોબ સર્ચ કરે અને બીજે ક્યાંક સારી તક મળી, સારો પગાર મળ્યો, ચલો ફાઇનાન્શિયલ બેનિફિટ તો બરાબર છે કે સારો અહીંના કરતાં ગ્રોથ અને રાઇઝ સારો મળ્યો એટલે ત્યાં જોઈન થાય છે, પણ અહીંયા ઓલરેડી એને સારો પગાર મળતો હતો, તો પછી એને બીજે ક્યાંક જોબ શોધવાની શું જરૂર પડી? કારણ કે તેને અને તેના બોસને કામની બાબતમાં કે કોઈ પણ બાબતમાં કંઈક ખટપટ થાય, કંઈક બોલાચાલી થાય, કંઈક અણબનાવ થાય. તેના કારણે તેને એવું થાય કે ભાઈ તેના બોસ તેની આ ભૂલ કાઢ્યા કરે છે, તે યોગ્ય રીતે કામ કરે છે, તે છતાં પણ તેને જે જોઈએ પ્રમાણે પ્રમોશન નથી મળતું અને બીજા કોઈ વ્યક્તિને ફેવરિટિઝમ પ્રમાણે મળી જાય છે. ઘણા બધા ફેક્ટર્સ આના માટે જવાબદાર છે, કોઈ એક ફેક્ટર નહીં. કદાચ તેને એની યોગ્યતા પ્રમાણે ઇન્ક્રીમેન્ટ ના પણ મળતું હોય, તો એવું નથી કે દરેક બોસ એવા જ હોય છે. સી, ધીસ ઇઝ નોટ અ ક્રિટિસિઝમ ઓન એની બોસ or any individual person, but what I want to convey is about the human psychology or the psychology of an employee. Whenever an employee joins the organization,
he or she is joining the organization, the banner of the organization, the name of the organization. But when he or she leaves the job, he is not leaving the organization, he is not leaving the banner of the organization, he is not so okay, he is dissatisfied with the organization, but maybe he is humiliated or he is not having his job satisfaction. The reason being his boss, maybe that employee himself might be at fault, or maybe his boss. Obviously the fault may be on both the sides. It is not so that 100% boss is responsible for that or 100% employee. Whenever any dispute arises, both the parties are having more or less to some extent some fault from both the side. ઓકે, એટલે જ્યારે પણ કોઈની બી વચ્ચે વિવાદ થાય બે વ્યક્તિઓ વચ્ચે, તો બંને પક્ષે કંઈક ને કંઈક કોઈકની ભૂલ હોય જ છે. એવું નથી કે એકની 100% ભૂલ ને બીજાની 100% ભૂલ નથી હોતી. વત્તા ઓછા પ્રમાણમાં બંને પક્ષે કંઈક ને કંઈક ભૂલ, કંઈક ને કંઈક ગેપ તો હોય છે જ, કોમ્યુનિકેશન ગેપ કે કોઈ પણ ગેપ, જેના કારણે વિવાદ ઊભો થાય છે. તો સાર એ છે કે કોઈ પણ કર્મચારી જ્યારે સંસ્થા જોઈન કરે છે જોબ માટે, તો તે સંસ્થા જોઈન કરે છે, પણ છોડે છે તો તે ફક્ત ને ફક્ત પોતાના બોસને, પોતાના સાહેબને છોડે છે. કોઈ પણ કારણથી, પોતાની ભૂલ કે બોસની ભૂલ, ગમે તે ભૂલ હોય, પણ ધીસ ઇઝ ધ સેટ મેનેજમેન્ટ પ્રિન્સિપલ. થેન્ક યુ વેરી મચ. ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો.